જય શ્રી રામ મિત્રો, હું આજે આવી ગયો છું બેલા ગામે. ત્યાં પાઉદાદાનું એક સરસ મંદિર છે, ત્યાંનો મેં દર્શન કર્યા, ત્યાંથી ડ્રોનનો વિડીયો લીધો અને મને ત્યાંનો ઇતિહાસ જાણવાની ઈચ્છા હતો. તો અહીં હું ઇતિહાસ જાણવા માટે આવ્યો છું. તો શું નામ છે આપનું? મારું નામ બુડા ભગત. એના પહેલા 9 પેઢી પહેલા આ 9 પેઢી પહેલો ત્યારે અમારા વડીલો અહીંયા આવે ત્યારે એમને દીકરી હતી, દાદા દીકરો નહોતો. તો અમારા ગામમાં માલ ઢોર ચારતા, ગાય ચારતા. એટલે પછી અમારા ગામના રજપૂત હતા, એમને ભાઈનું માનો કે પારકરમાં સગાઈ કરેલ હતી. તો એ બુટિયા હાંકના રજપૂતની દીકરી નામ પૂરી. હવે એમની હગાઈ કરેલ છે બેલા દૈયા હાંકના રજપૂત. પછી એમણે કીધું હુંથી નીકળવાનો ટાઈમ થયો ત્યારે કે ભાઈ બીજું તો બધું ઠીક છે, પણ હોરગાવનું હોરહડ ત્યાંથી બારોટા હાલે તો મારો રખવાળ કોણ રાખશે બાપા? તો બાપે માથે હાથ મૂક્યો કે જા, તારો રખવાળ પાબુડો રાખશે. હવે એમ કરતા કરતા અહીંયા આવ્યા. આ માલ ઢોર સારતા હતા, દીકરી હાથ જ હતી. ત્યારે એમને થયું પોતે આમ વગડામાં જ્યાં લેસેલી દીકરી હતી કે પહેલાં અહીંથી છે ને સીમાડો એટલા સુધી મૂકવા જતા. આપણે દીકરીને હગાઈ કરો ને જ્યારે એના લગ્ન થાય, લગ્ન પછી આપણે મૂકવા દઈએ, એવા રિવાજ હતા. પહેલા રિવાજ હતા. એટલે રિવાજ પ્રમાણે સીમાડા સુધી મૂકવા ગયા. મૂકીને પાછા વર્યા. એટલે આ રજપૂત ને રજપૂતાણી એ બે ગાડું લઈને વર્યા. એટલે એને કીધું બાપા તમે ગાડામાંથી બેસી દો, ગાડા ઉપર બેસી દો. તો તમે તો કે હવે ગાડામાંથી બેસી તો ભલે, હાલીને જાય તો ભલે, આ ધોરીને બરદ કરવા હવે કોઈ પાણી પાયા વાળું નથી. છેલ્લી દીકરી આજે એના હારે ઓરાવી અને પાછા આવી. ત્યારે બાઈ બોલી કે ભગવાન તમારી લાજ રાખશે મારું પાબુડાડું. તો કે વાત હાશે દીકરી, પણ હવે આમને 80-85 વર્ષ થયા છે અને તારો જે બોલર છે એ બધું ભગવાન પારે તો ઠીક છે ને, તારી બદનામી થાય, અમારી થાય, દેવસ્થાન છે, તારું જો બોલી પડી જાય ભગવાન પારે તો વાંધો નહીં, નકર તારા દેવની બદનામી થાય. એટલે પછી ત્યારે કીધું કાંઈ વાંધો નહીં. એમ કરતાં કરતાં અમારે બસ સ્ટેશન છે એની બાજુમાં આવ્યા તેથી કે ગામમાં રહેતા, વડીલ વાત કરે છે કે ગામમાં રહેતા. લઈ આવીને કીધું જાઓ વાતથી તમારે 9 મહિની બાબુડાડો દીકરો દેશે મારો બુટિયો. બુટિયા એટલે બુટિયા હાંકનાર. બાઈનું નામ પૂરી પણ બુટિયા હાંકનાર રજપૂત. એના પાછળ એને બુટિયા હાંક પડી, દૈયા હાંકમાં પરણાવેલ. તો અમારે તો વિશ્વાય કોમ. એટલે બાપાને માએ કીધું કે ઈ તો બરાબર છે, પણ હવે જો એના કાંઈક વિશ્વાસ દઉં તો કે સવારે દીવું કે ત્યાં તમારી ગાયું બે હતી, જ્યાં તે પાબુડાડે ગયા ને એ જગ્યાએ ધાર છે, ધાર ઉપર મંદિર છે. હું જાજો ને હું જો કંકુ ઢોરાલ હોય ને ઘોડીના ડાબોટા હોય તો એમ માનજો આજે 9 મહિને તમને બાબુ દીકરો દેશે એવું કીધું. એટલે અમે તો વિશ્વાસ જાય જ્યાં હું 9 મહિના પૂરા થાય ને ભગવાનને વાત રાખવી, ભગવાને દીકરો દીધો. હવે એ દીકરો દીધો, એ દીકરાનું નામ રામો દીધું. વાહાને દીકરા નતા, વાહા ડોહાનો દીકરો વાહો, વાહાનો રામો, રામાના હાથ દીકરા. હવે એમાં હાથે પરિવારમાં એક પરિવાર અહીંયા છે, એક પરિવાર અત્યારે કટારિયા. અત્યારે હાલમાં જે કટારિયા બાબુ બેઠા એ આ પધરોડામાં છે. 4-5 વર્ષ. ઓકે, 5 વર્ષ પહેલા. હા, 5 વર્ષ છે, ઘણા નથી, 5 કે 6 વર્ષ છે લગભગ. એટલા વર્ષથી જ બાબુ દાદા છે. એટલે જવાનું કારણ કઈ નહીં, કારણ કે એ શેટાથી અહીંયા આવતા બધું પરિવાર લઈ આવો. અમારો 30 ઘરનો પરિવાર હતો. હવે પરિવારને આવું જાવું તો એમ કે હવે દાદાનો હું દીવો કરીને હું રહી તમારે ટૂંકામાં બધું કુટુંબ પરિવાર પહોંચી શકે અને અમારું અહીંયા હતું અહીંયા પહોંચી શકે. એટલે આવું છે. એટલે ભગવાને એના દીકરા દીધા, ખૂબ પેઢી વધી હતી. અત્યારે મારા 30 ઘર હું છે અને 17 ઘર અત્યારે બેલા. હા, 30 ઘર. એના પછી ત્રીજી પેઢીમાં ભોજા ભગત. ત્રીજી પેઢીમાં આ એનો જ પરિવાર. એટલે આવી રીતે દાદાના પરચા છે. પછી અમુક પેઢી ગાયું ઘણી હતી. ગાયું ચરાવતા એ વખતે અત્યારે રાહાજી ગઢડા છે. ગઢડામાં ત્યાંથી ધાણા દોડતા એટલે ગાયું લોડવા જતા. છત્રી કે ગાયું લોડવું છે, દુકાળ બહુ પડ્યો હતો. પછી એમણે કીધું કે ભાઈ આપણે બધાય તો જઈએ પણ આપણે બાજુમાં જ ગાયું છે. કોણે કીધું કે ભાઈ અહીંયા તો બારોટનો ખેલવો ને ગાયું લઈ જાવ તો એના કરતાં તમારી બાજુમાં જ ગાય છે. તો એને કીધું ભાઈ અહીંયા તો કાંઈ વાંધો ને, હવારી હું જાય. અહીંયા આવતા હતા એટલે અહીંયા આવીને એમણે કીધું દાદે કે ભાઈ સવારમાં દેવું કે દરબાર આવશે, ગાયું લઈ જાય, પણ એને તું આવકાર દેતો, એવું કીધું કે આવકાર દેતો નહીં. એટલે સવારમાં આવ્યા પોતે આવીને કે ભાઈ ખાટલા બાટલા ઢારો બેહી. તો ના ભાઈ તમને આવકાર દેવો નથી. તો કે મારે
ખાટલા તો ઢારવા તો પાપુડાને ઢારી ગયું ને, તમને શું કરવા ઢારી ગયું એવું કીધું. એટલે આના કઈ દરબાર આયા ને પછી પોતાના કાનકા રજવાડાના હતા એટલે રીહ તો સડે ને બારવટું ગમે તેમ બારવટ્યું હતું તો કે આમ છે તેમ છે જે તે બોલવા માંડ્યા એટલે તે દી જાતા રહ્યા. પછી બાપુએ કીધું કે સવારે દીવગે વરી આવશે પણ હું અહીંયા આવવા દઈશ નહીં, તો એક ત્રાંબારું ઢોલ લઈ અને લોઢેથી જડાવજે અને ઢોલ વગાડજે એટલે તારા દુશ્મન ભાગી. અહીંયા ગાયું બેઠી હોય ને તો ભગત ચા દેખાય કે પથરોડામાં બેઠી, પથરોડામાં જાય તો એમ થાય બેલે બેઠી, બેલે બેઠી તો એમ થાય કૌઠીલા વાંઢ બેઠી. આવું બધું દેખાવ થયો એમ. અને 15 દાડે અહીંયાથી પોતા ગયા એટલે એમ કે છે વળી કે પેટમાં વાઢવું પડી, દુખાવો ઉપડ્યો અને પછી ઓફ થઈ ગયા. અત્યારે હાથી ગઢડું છે ઉજળ કર્યું અને નવું છે ને નવું અત્યારે હોય જૂનું ગઢડું ઉજળ થઈ ગયું. મોમાઈ માતા મંદિર છે આ પરચો પાછું ભાગું સાક્ષાત પડતો સાક્ષાત. પછી અત્યારે ભગવાન શ્રદ્ધા જે માને એને દીકરા જે છે એવું નથી. અત્યારે અમારે પહેલા દીકરી ઘોડી છે હું પાવડા, પહેલો દીકરો આવે એટલે અમારે ઘોડીમાં પધરાવી પડે, ગમે હા એને જાતર કરવી પડે. એટલે અમારે કુંવાસી પાછળ તો ઘણી જગ્યાએ ગયા. અહીંયાથી ગયા આપણે મોરા ખખડમ પાબુ છે અહીંયાથી દલ, પછી આપણે ત્યારે મોણા છે અહીંયાથી દલ. મોણા એક બકરી હાથ થઈ જાય, તમે વિચાર તો કરો એક બકરી હાથ થાય, બકરીની કિંમત કેટલી કરી હે. હવે બકરી ખોવાઈ દીધી તો આયા પોતે સેવા પૂજા કરતા બાપુ ને આયા તો બાપા બકરી ખોવાઈ દીધી. હવે ઘરે જાઉં તો હારો ખરાબ હતો તો કે મારશે. પછી પોતે વિનંતી કરી કે બાપા જાઉં તો ઠીક છે, ના કે તમે ક્યાં ગયા. તે બાપા કીધું જા બકરી ઘરે બાંધેલ છે પણ તારા માલ છે ને માલમાં હું પાછળ ઊભી રાખી, આ થોડો છે ને થોડા આડું જો એટલે એના પાછળ બકરી ઊભી. પછી એને પગમાં 2 ચિત્રો બાંધ્યા અને નિશાને એમના હારાનો ઉતરી. આ મોજૂદ પરસો દાદા. તમે વિચાર કરો કે બકરીની કિંમત તેથી કેટલી, આ વર્ષો પહેલા એક 10 કોકો તો ગણાય, એક ચારણા કરતો ગણાય, એનાથી વધારે ના ગણાય. બાપુ એની એટલી કરણી હતી કે એક બકરી હતો ને સન્મુખ બાપુ વાત કરતો, બકરા બીમાર પડ્યા એમાં સન્મુખ જઈને બાપુ બેઠો ચા. અત્યારે હાલમાં મોરા ખખડાની ધાર એ ખાલી બકરામાં રોગ આવે, આપણે જેમ ગાય એમ કેમ આવ્યો હતો એમને બકરામાં રોગ આવ્યો હતો એના માટે બોલાય. બોલ કે બાપા મારી કલ્પના સાંભળ, નાના લવાર મરી જાય, છોકરા છે એ બીમાર પડે, આને દૂધ નથી એના માટે તો એ બાપુ હું છે બોલ. એટલે જગ જાહેર પ્રસાદ 18 આલમમાં નમે. જો ગામમાં બેલા ધબડા આ બધા ગામડા છે એ પણ નમે છે. બીજી જેની શ્રદ્ધા છે આદિ પણ નામ સાંભળે. અમારો 42 ગામ 34 ગામ લાગે ત્યારે ભચાઉ એના નામેથી એમ કહો કે નામે છે તો નામે પગે લાગવા. અમને ખબર નથી પણ એ બાપાની દયા છે. કોકે એમ કે ભાઈ મને તો દુખાવો છે પથરી છે, 2 નારી કે વધારે નાખે મટી જાય. આવું છે બધું. અને એનો એડ્રેસ મને જરા કોઈ દર્શન કરવા માટે આવતો વિડિયો આથી એડ્રેસ એટલે બેલા તમે આવો ને, બેલા આવો એટલે સુપનાવન લખલ આવે બેલાથી આગળ એટલે અહીંયાથી 4.5 કિલોમીટર થાય. એક આગળ કોટર આવે, કોટર થી અંદર ઓર એટલે દક્ષિણાદી સાઈડમાં ઉગડવી સાઈડમાં એટલે દક્ષિણાદુ શરદ મંદિર આવે 4.5 કિલોમીટર બેલા. બેલા ગામથી ઉગમની સાઈડે રસ્તો વરે સુપનાવન લખલ આવે અહીંયા 4.5 કિલોમીટર થાય. અને હવે રસ્તે કોઈ પ્રસંગ ભરાય કે મતલબ કે પ્રસંગ ભરાય દર 11 ને પણ આસુ મહિનાના 11 ચૈત્ર મહિનાના 11 અને વૈશાખ મહિનાના 3 11 ફરજિયાત. પછી બીજી 11 છે એમાં આપણે મોજ પડે તે જઈ શકીએ, કોઈ જાતર કરે બીજું કરે એ કાયમી ચાલુ. પણ મેન 3 11 સાચી આહુ મહિનાની, ચૈત્ર મહિનાની અને વૈશાખ મહિના 3 11 સ્પેશિયલ હું જવું જ પડે. અમારે જવું પડે, આખું ગામ જાય અને અમે બધા જાતરનો વાયક દી મોજ કરો મજા કરો. આવું છે. ખૂબ ખૂબ આભાર માહિતી લેવા બદલ. બરાબર. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો સૌને જય સિયારામ.